पश्यन्ति योगिनः यस्यान्तं न विदुः देवाय तस्मै नमः। देवाय तस्मै। ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। તો વેદાંતને વ્યવહારો બનાવી શકાય અથવા વેદાંત વ્યવહારો હોઈ શકે ખરું, એ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. વેદાંત વ્યવહારો ખરો, આવો પ્રશ્ન કેમ જન્મવો જોઈએ? એટલા માટે જ જન્મતો હશે કે વ્યવહારો નહીં જણાતું વેદાંત. એવું લાગતું હશે કે આવું આ વેદાંતને કેવી રીતે વ્યવહાર જુદો અને પરમાર્થ જુદો, એ આપણી સમજ હોય છે. એટલે વેદાંતને વ્યવહારમાં લાવીએ તો ક્યાંય ના રહીએ, કશું પ્રાપ્ત ના થાય. અથવા વેદાંત એટલે શું, એ શું સમજ્યા છીએ, વેદાંત એટલે કેવી સમજ છે આપણી, એના આધારે આપણે નક્કી કરીએ કે વ્યવહારો છે કે નહીં. એટલે જો વેદાંતને ખરેખર આપણે જેવા અર્થમાં છે એવા અર્થમાં ના સમજ્યા હોઈએ તો જ આપણને વેદાંતને વ્યવહારમાં લાવવામાં મુશ્કેલી જણાય. એટલે પ્રશ્ન થવો હશે કોઈકને કે ભાઈ વેદાંત કે વ્યવહાર હોય, ઠીક છે, ભગવાનને જાણવા જોઈએ, ભગવાનની સમજ હોવી જોઈએ, આત્માની સમજ હોવી જોઈએ, આત્માનું જ્ઞાન હોવું જોઈએ અને એમાં રસ લેવો જોઈએ, બધું બરાબર છે. જીવનમાં પરમાર્થ થવો જોઈએ, પરમાર્થનું સ્થાન આપવું જોઈએ, એવું આપણે માનીએ અને આપણું જીવન જીવીએ. એટલે ધર્મ પણ કરે વ્યક્તિ, ધર્મનું આચરણ પણ કરે, પણ ધર્મની જગ્યાએ, જેમ કે સવારના પરમાં ઘણા દુકાન ચલાવનારા લોકો, વ્યવસાય કરનારા લોકો કેવા છે, ઘરમાં પણ દુકાનમાં કે ઘરે સવારે દુકાન ખોલે ત્યારે થોડીક વાર અગરબત્તી અને દીવો અને ભગવાનને કરી દીધું અને સંતોષ માની લીધો. પછી એ જે વ્યવહાર કરે એમાં એ ભગવાનને બહુ સ્થાન ના આપે. જાતે જ દુકાન ખોલી લીધું, જે કે કરવાનું હતું મંગલ કાર્ય એ કરી લીધું, પછી એનો વ્યવહાર એ પોતાની રીતે કરે. ઘરમાં પણ એવું જ હોય. સવારના પરમાં આપણે વહેલા ઉઠીને ભગવાનના પૂજા પાઠ કરતા હોઈએ તો એ અડધો કલાક, પોણો કલાક જેટલો સમય ભગવાનના સાનિધ્યમાં હોઈએ, બહુ પવિત્ર ભાવના હોય આપણા મનમાં, શુદ્ધ વિચારો હોય. કોઈ એમાં અધાર્મિક વિચારો કે કોઈનું અનિચ્છ, કોઈનું બુરું ઈચ્છવું કે એવા બુરા સંકલ્પ, આ બધી વસ્તુ ના હોય. ત્યારે આપણે બહુ પવિત્ર સાત્વિકતાનો અનુભવ કરતા હોઈએ. કલાક આપણે ધ્યાન કર્યું, પૂજા કરી, જપ કર્યા, જો કરતા હોઈએ તો એટલો સમય કર્યો, પછી ભગવાનની જગ્યાએ અને પછી આપણે આપણા વ્યવહારમાં. એટલે પેલી ઠાકોરજીની સેવા કરનારા જે હોય છે ને લોકો, જે સેવી, એને શું કહે છે, પુષ્ટાવેલા, એમાં જે સાવ નાના બાળગોપાળ છે ને એની સવારના પૂજા થઈ જાય, પછી આજ સવારે તો કાલ સવારે એ સવારે પૂજા થઈ ગઈ, પટ ખુલ્યા, પછી પટ બંધ કરી દે, પછી ભગવાનને તો સુવડાવી જ દે. સવારના 10 વાગ્યામાં ભગવાનને શયન કરાવી દે, પછી ક્યારે ઉઠાડવાના? બીજે દિવસે સવારે. કેમ તો કે અમારે ઘરનું કામ કરવાનું હોય કે ના કરવાનું, આખો દિવસ થોડું લાવવાનું સાહેબ બેસી રહેવાનું હોય. એટલે આવું બધું છે આપણા જીવનમાં, ના નથી, પણ એવું શું કામ? એટલે એ કરવાનો વાંધો નહીં, પણ પછી થાય છે શું કે પૂજા પાઠ કે ભગવાન સાથે જે કંઈ આપણો નાતો હોય, એની સાથે આપણે સંવાદ કરતા હોય, એ બધું એટલા સમય પૂરતું જ હોય. પછી ઘરના સભ્યો સાથે વ્યવહાર જે કરવાનો આવે એમાં લાલાને સ્થાન ના, એ જે રીતે કરતા હોય તે જ કરે. એટલે સાસુ હોય તો એમાં સાસુના જ દર્શન થાય, પુત્ર વધુ હોય તો પુત્ર વધુના જ દર્શન થાય, નોકર હોય તો નોકરના જ દર્શન થાય. એને જ સત્ય માનીને આપણે વ્યવહાર કરીએ. પછી એમાં એ વ્યવહારમાં ક્યાંય ભગવાનને સ્થાન નથી હોતું.
પરમાત્માને સ્થાન નથી હોતું. એટલે કદાચ આપણે કંઈક સગવડે ધર્મ પાળવો હોય તો એ પાળવો, થોડું જૂઠું બોલો તો જૂઠું પણ બોલી લઈએ, કંઈક એવું કરવાની જરૂર લાગે તો એવું બધું આપણે કરીએ પણ ખરા. લોભ, લાલચ અને રાગ, દ્વેષ એ બધા આપણા વ્યવહારનો આધાર બની જાય. આવું થાય છે. એટલે લોકો એવું કહે કે ભાઈ વ્યવહારના સ્થાને અને પરમાત્માના સ્થાને એ બહુ ભેગું ના કરાય. અને એમાં પાછું વેદાંતમાં આવો ત્યારે બ્રહ્મનું જે નિરૂપણ થાય એ તો ઉપનિષદ ને બધું શ્રવણ કરો તો સીધું આપણને એવું જ કે આપણને એમ કે આ વેદાંત જ મોક્ષનું સાધન છે, મોક્ષનો ખરો ઉપાય જ વેદાંતમાં છે, ઉપનિષદના શાસ્ત્રમાં છે. અને જ્યારે એ શાસ્ત્રનો અધ્યયન કરવા જઈએ ત્યારે ત્યાં તો એ વર્ણન કરવાની પદ્ધતિ એવી હોય કે યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ, કે ભાઈ પરમાત્માને તમે પ્રાપ્ત કરવા જાઓ તો પરમાત્મા જ્ઞાનનો વિષય જ નથી, પરમાત્મા દર્શનનો વિષય જ નથી, પરમાત્મા આંખનો વિષય નથી, પરમાત્મા કાનનો વિષય નથી, મનનો વિષય નથી. આવું વર્ણન આવે. પરમાત્મા કેવો છે તો કે શ્રોત્રસ્ય શ્રોત્ર, મનસો મનઃ, ચક્ષુષ ચક્ષુ. આવું સાંભળ્યું છે ને, આ બધું વર્ણન આવે. એટલે તો ન ઇતિ એ જ પદ્ધતિ છે ભગવાનનું વર્ણન કરવાની. નેતિ તો ન ઇતિ આપણને કે ભગવાન શું છે એવું કહે છે. એની બદલે જઈએ ત્યારે આપણને એવું કહેવામાં આવે છે કે ભગવાન તો જગતના વિષયોની જેમ કે તમને પ્રાપ્ત થઈ ના શકે, કે કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો કે મન બુદ્ધિનો વિષય નથી. ન ઇતિ એવું જ વર્ણન ચાલે. અશબ્દમ, અસ્પર્શમ, અરૂપમ, અગંધમ. એટલે એને સ્પર્શ ના કરી શકાય અને જોઈ ના શકાય. એ આંખનો વિષય નથી, કાનનો વિષય નથી, જીભનો વિષય નથી, કોઈ જ્ઞાનેન્દ્રિયનો વિષય છે જ નહીં. તો જ્યાં જુઓ ત્યાં આવો નથી, આવો નથી, આવો નથી, આ નથી, આવું જ વર્ણન ચાલે. શું છે એવું તો કહેતા જ નથી કોઈ. પરમાત્મા કેવો છે એવું તો વર્ણન થતું જ નથી. આપણને એમ કે પરમાત્મા કેવો છે એવું સાંભળવા મળશે અને આપણે જાણી લઈશું ભગવાનને અને એનાથી મોક્ષ મળશે. એવું તો વર્ણન છે જ નહીં. એટલે તો પછી કેવું વર્ણન છે તો કે પરમાત્મા ક્યારેય વ્યવહારનો વિષય બની જ ના શકે. કેમ તો કે તો નિર્ગુણ નિરાકાર, એનો સ્વભાવ તો માત્ર હોવું ને ભાસવું જ છે. અસ્થિભાતિ પ્રિય છે એનો મૂળભૂત સ્વભાવ છે. અને એ જ આત્મા છે, એ જ બ્રહ્મ છે, એ જ શિવ છે અને સર્વવ્યાપક છે. અને બધી જગ્યાએ પણ બધું વર્ણન બરાબર છે, પણ એકે રૂપમાં બતાવો તો ખરા કે આમાં ભગવાન છે. એકે માણસમાં જોવા નથી મળતો, કોઈ પ્રાણીમાં જોવા નથી મળતો, કોઈ વ્યવહારમાં કઈ જગ્યાએ મારે ભગવાનનું દર્શન કરવું. એટલે એ રીતે તો ભગવાન ક્યાંય વ્યવહારમાં આવી શકે એમ જ નથી. એ તમે જે થોડી ઘણી પેલા મૂર્તિમાં આસ્થા રાખીને ભગવાનને પ્રાર્થના કરતા હતા, એ પ્રાર્થના કરવાનું પણ આપણામાં એ સામર્થ્ય ઓછું થઈ જાય. કેમ તો કે હવે તો નિર્ગુણ નિરાકાર ભગવાન છે એટલે મારી પ્રાર્થના સાંભળતો હશે કે નહીં એવી શંકા પણ જન્મે. એટલે વેદાંતને જેમ જેમ સમજતા જઈએ તેમ તેમ એવું લાગે કે ભાઈ ભગવાન વ્યવહારમાં આવે કે ના આવે, વેદાંત વ્યવહારમાં હોય કે ના હોય. એટલે પ્રશ્ન થયો છે કે વેદાંત વ્યવહાર છે ખરું કે ખાલી એક બુદ્ધિનો વિષય છે, કે તમે સારી રીતે બ્રહ્મને જાણી લો, તત્વને જાણી લો અને તમે તમારી રીતે જીવન જીવ્યા કરો. આવું આ પ્રકારની વ્યવસ્થા છે. અને મોટા ભાગના લોકોને એ વસ્તુ જ એવી છે કે સમજવી અઘરી છે. જેમ કે ગીતામાં ભગવાન વર્ણન કરે, ઉપનિષદમાં પણ બહુ વિલક્ષણ રીતે પરમાત્માનું વર્ણન થતું હોય, બ્રહ્મનું વર્ણન. એક બાજુ એવું કે તો શયાનઃ બિભર્તિ સ્વયં, સુતેલો છે અને પાછું બધાને ધારણ કરે છે. ન એજતી તદ એજતી તદ ન એજતી, એ કંપન કરે છે અને કંપન નથી એ કરતો. તો શું સમજવું? એ હલનચલન વગરનો છે કે હલનચલન કરવાવાળા? તો બંને બાજુ વાત કરે. એ સક્રિય પણ છે અને નિષ્ક્રિય પણ છે, અંદર પણ છે અને બહાર પણ છે. પછી તમે નક્કી કરીને કહો કે અંદર છે તો અમે અંદર રસ લઈએ, કાં તો નક્કી કરીને કહો કે બહાર છે તો બહાર રસ લઈએ. તો કે ના, એ તો ઉભો અંદર પણ છે અને બહાર પણ છે. ગીતામાં આપણને ગીતા સરળ છે તો ભગવાન ગીતામાં એવું વર્ણન કરે, મત્સાની સર્વભૂતાની. આપણે બહુ સારું લાગે કે હા બધા ભૂતો મારામાં છે. તો વાત તો સાચી છે. આખા જગતના બધા જ પ્રાણીઓ, બધા જ જીવો ભગવાનમાં હોવા જ જોઈએ. મસ્તાની સર્વભૂતાની. અને હું પણ બધામાં છું, ભગવાન પણ બધામાં છે અને બધામાં ભગવાન છે. એ આપણને સારું લાગે. આટલું માંડ આપણે સમજ્યા હોઈએ
ત્યાં ભગવાન કહે છે ન ચ મસ્થાની ભૂતાની. પહેલા એવું કે મસ્તાની સર્વભૂતાની, અને પછી એમ કે છે ન ચ મસ્તાની ભૂતાની. પછી કહે મારામાં કોઈ છે પણ નહીં. આવી રીતે વર્ણન કરતા હોય તો મારે શું કે એટલે અર્જુન બિચારો મૂંઝાયા જ કરે. માંડ બીજા અધ્યાયમાં ભગવાને બધું પોતાનું સ્વરૂપ સમજાવ્યું. ત્રીજા અધ્યાયમાં અર્જુને પ્રશ્ન કર્યો કે ભગવાન તમે બેમાંથી નક્કી કરીને કહો કે મારે સંન્યાસ લેવો કે કર્મ કરવું, એની પ્રાપ્તિનું સાધન. એમાંય મુશ્કેલી. પાંચમા અધ્યાયમાં પાછો એવો જ પ્રશ્ન કે ભગવાન શું કરવું, શું ચડિયાતું છે, જ્ઞાન ચડિયાતું કે કર્મ ચડિયાતું? તો ભગવાન આવી જ વાતો કરે, જ્ઞાનના વખાણ કરે, કર્મના વખાણ કરે, અને બ્રહ્મનું નિરૂપણ આ રીતે કરે. એટલે આપણને એમ થાય કે આમાં સ્પષ્ટ રીતે તો કશું કહેવામાં આવતું જ નથી. પણ જ્યારે ખરેખર તત્વ સમજાય ત્યારે આપણે સમજી શકીએ કે પરમાત્માનું વર્ણન કરવાની આ જ રીત છે, આ સિવાય બીજી કોઈ રીત છે જ નહીં. કેમ તો કે જે અભિવ્યક્ત થયો છે આમ એવું કહે છે કે નિર્ગુણ નિરાકાર છે, અને બીજી બાજુ એમ કહે છે કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ વિશ્વતો મુખાહ અનેક વક્ત્રાણી અનેક નયનાની સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ, અનેક આંખો ધરાવનારો, અનેક હાથ પગ ધરાવનારો. એક બાજુ આવું કહે છે એટલે કે વિશ્વમાં જેટલા પણ હાથ છે, જેટલી પણ ઉપાધિ છે એની જ ઉપાધિ છે, જેટલા હાથ છે એના જ હાથ છે, જેટલા પગ છે એના જ પગ છે. તો શું કૂતરાના પગ એટલે એના પગ? આપણને જરા આશ્ચર્ય થાય, પણ ભગવાન કહે છે કે જેટલા પગ છે મારા જ પગ છે, જેટલા હાથ છે મારા જ હાથ છે, જેટલી આંખો છે એટલી એ આંખો મારી જ છે. એટલે કે હું જ બધી આંખો દ્વારા જોનાર છું, હું જ બધા કામ દ્વારા સાંભળનાર છું, હું જ જગતમાં વ્યવહાર કરનાર. જડ પણ હું છું, ચેતન હું છું, સ્ત્રી હું છું, પુરુષ હું છું, બાળક હું છું, વૃદ્ધ હું છું. વિનય સંપન્ને શું છે? ના, પહેલો શબ્દ કયો છે? વિદ્યા વિનય સંપન્ને. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે. કેવો બ્રાહ્મણ? તો કે વિદ્યા વિનયથી જે સંપન્ન છે એ બ્રાહ્મણમાં હું છું. ગવી ગાયમાં પણ હું છું, હાથીમાં પણ હું છું. શું નીચે વશ્વપાકે છે, કૂતરામાં હું છું, ચાંડાળમાં હું છું. આવું જે જોઈ શકે છે તે પંડિતા, તે સમદર્શિના. આવું વર્ણન છે ભગવાનનું. એટલે એક બાજુ કહે છે બધામાં હું છું, અને આમ પાછું નચમસ્થાની ભૂતાની, હું કોઈનામાં નથી. તો શું સમજ? ઓકે. પણ એવું છે કે ઉપનિષદ કહે છે એકમેવ અદ્વિતીયમ. તત્વ કેવું છે? એક અને અદ્વિતીય. એક અને અદ્વિતીય એટલે શું? તો કે જે છે તે જ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્ કિંચ જગત્યામ જગત. આ સૃષ્ટિમાં જે છે તે એ જ છે. સૃષ્ટિ હે પ્રાક સત એવ આસિત. કેમ તો કે આ સૃષ્ટિનું સર્જન થયું એ પહેલા કેવળ અને કેવળ સત સ્વરૂપ પરમાત્મા જ હતો. સત એવ આસિત. સૃષ્ટિ હે પ્રાક સત એવ આસિત. સૃષ્ટિના સર્જન પહેલા કેવળ સત જ હતું, અર્થાત એ પરમાત્મા જ હતો. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ અવશિષ્યતે. એ તમે સમજો બરાબર શ્લોક, તો એનું અર્થઘટન કરીએ તો પણ આપણને ના સમજાય. આ ગણિત કેવું છે ભાઈ? કશાકમાંથી કશુંક લઈ લેવામાં આવે તો બાદબાકી થાય તો ઘટાડો થવો જોઈએ ને. આ જ દુનિયામાં જોઈએ છે ને કે ભાઈ આપણે રોટલીનો લોટ બાંધ્યો હોય એમાંથી તમે થોડીક રોટલી બનાવો તો લોટ ઘટે કે વધે? કેટલો રહે? શું હોય ગણિત? શું કહે? એકમાં એક ઉમેરો તો કેટલા થાય? 2 થાય. અને બેમાંથી એક બાદ કરો તો કેટલા બચે? એક જ બચે. આ તો કેવું છે? તો કે બેમાં 2 ઉમેરો તોય 2 રહે, બેમાંથી 2 બાદ કરો તો પણ 2 રહે. આ કયા પ્રકારનું ગણિત છે? એનો અર્થ આવો જ થાય. પૂર્ણમદ પૂર્ણમિદમ. આ પણ પૂર્ણ છે, તે પણ પૂર્ણ છે. પરમાત્મા એ પૂર્ણ છે અને જગત એ પૂર્ણ છે. જગતનો જન્મ શામાંથી થયો? પરમાત્મામાંથી. તો પરમાત્મા કારણ છે અને જગત કાર્ય છે. તો કારણમાંથી કાર્ય સર્જાયું તો કારણ ઘટવું જોઈએ ને. તો કે ના, પૂર્ણ છે પૂર્ણમાદાય. પૂર્ણમાંથી પૂર્ણ લઈ લીધું તો બચ્યું શું? કશું ના બચવું જોઈએ. અને બદલે શું બચ્યું? પૂર્ણમેવ અવશિષ્યતે. એટલે કોઈ ઘટાડો થયો જ નથી. એટલે કઈ ભાષા છે? કઈ ભાષા છે?
આપણા ગણિત કરતાં તદ્દન આપણે જે જાણીએ છીએ એ પદ્ધતિ કરતાં તદ્દન જુદા પ્રકારની પદ્ધતિ છે. એટલે હવે આપણી સમજમાં એવું છે કે કશાકનું સર્જન થયેલું છે, જગત નામની વસ્તુ છે, કાર્ય નામની વસ્તુ છે અને માટે કારણ હોવું જોઈએ. જગતનો જન્મ જેમાંથી થયો એ કોઈ કારણ હોવું જોઈએ અને સમજી શકાતો નથી એટલે આપણે એને પરમાત્મા નામ આપીએ. કારણ કે હું ને તમે જગતને સર્જી શકતા નથી, સર્જી શક્યા એમ પણ નથી અને જગતમાં કોઈ એવું પરિબળ જણાતું નથી કે જે આવી મહાન સૃષ્ટિનું સર્જન કરી શકે. એટલે એ સર્જન કરતા હોય તો કોણ હોય? તો કે સર્વજ્ઞ સર્વશક્તિમાન પરમાત્મા જ હોય. બસ અહીં સુધીની આપણી પહોંચ હોય. હવે ઉપનિષદ જાણે છે કે સર્જન થયું છે કે નથી થયું. ઉપનિષદ જાણે છે કે એક છે કે અનેક છે. ઉપનિષદ જાણે છે કે ઉત્પત્તિ સ્થિતિ લય નામની વસ્તુ છે કે આભાસ છે, એને ખબર છે. ઉપનિષદ તો જાણે છે સૃષ્ટિ પ્રાગ જે સત હતું એ જ અત્યારે છે. આનંદા દેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે. તૈત્તરીય ઉપનિષદ કહે છે કે આનંદ સ્વરૂપ પરમાત્માથી આ જગતની ઉત્પત્તિ થઈ, જીવોની ઉત્પત્તિ થઈ અને આનંદા એવ સર્વાણી ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી. જે જન્મ્યા છે એ બધા ટકે છે પણ કોને કારણે, કોના આધારે રહે છે, કેવી રીતે રહે છે? તો કે આનંદેન, આનંદથી જ બધા રહે છે. એટલે કે આનંદના આધારે જ બધા જીવી શકે છે. આનંદ નામની વસ્તુ ના હોય, સુખ નામની વસ્તુ ના હોય તો કોઈ જીવી ના શકે. અને આનંદમ વ્રતિ પ્રવિશંતિ. વળી પાછા લય આવે અને લય થાય ત્યારે પણ બધા જીવો આનંદમાં જ પ્રવેશે છે. આ ઉપનિષદની રીત છે વર્ણન કરાય. એટલે ઉપનિષદ તો જાણે છે કે ખરેખર શું વસ્તુ છે. આપણને એવું લાગે છે કે કશાકનું સર્જન થયું. એટલે ઉપનિષદ કહે છે કે જેમ કરોળીઓ સર્જન કરે ઝાડામાં, એવી રીતે પરમાત્માએ આ જગતનું સર્જન કર્યું છે. આપણને દ્રષ્ટાંત આપીને સમજાવે ધીરે ધીરે કે તમે જેને સર્જન કહો છો એ સર્જન વિશે ક્યારેય વિચાર કર્યો છે તમે કે સર્જન શું હોય, ઉત્પત્તિ શું હોય? બહુ બધું આપણને વિચાર કરતા શીખવાડે. પછી જ્યારે આપણે બરાબર સમજીએ કે હા ભાઈ સર્જન કોને કહેવાય, તો કે માટીનું ઘડાનું સર્જન થયું. ઘડાનું સર્જન થયું આપણે કહીએ છીએ ખરો ને. પહેલા ઘડો નહોતો અને પછી કુંભારે ઘડાનું સર્જન કર્યું. ઘડો નહોતો ને ઘડાનું સર્જન, પછી આગળ વિચારતા નથી કે ઘડાનું સર્જન થયું એમાં ખરેખર શું બન્યું, ખરેખર શું બન્યું, શેમાંથી સર્જન થયું? માટીમાંથી સર્જન થયું. માટીને આપણે કારણ કહીએ કારણ કે દેખાય છે જુદા. માટી આકાર વગેરે દેખાય છે, ઘડો આકારવાળો દેખાય છે. એટલે આપણે ઘડાને આકારવાળો કહીએ. આકારવાળો નહોતો એટલે એનું સર્જન થયું. પણ એની પહેલાની અવસ્થા શું હતી? માટી. એટલે ઘડાનું કારણ માટી અને ઘડો કાર્ય બંને દેખાય છે જુદા. એટલે સર્જન પણ સાચું છે એવું માની લઈએ. ઘડાનું સર્જન સાચું છે એવું માની લે અને સર્જન કહેવાય માની લીધું. પણ એની એ પ્રક્રિયા બરાબર છે, સર્જન થયું ભલે કહો, પણ એને તાત્વિક રીતે શું ફેર પડે? તાત્વિક રીતે શું ફેર થાય? શું માં કઈ ફેરફાર થયો? પહેલા માટી હતી, ઘડો ફૂટી જાય પછી શું હોય છે? માટી સિવાય કશું જ હોતું નથી. વચ્ચે ઘડો છે. ઘડાની ઉત્પત્તિ પહેલા ઘડો નથી અને ઘડાનો નાશ પછી પણ ઘડો નથી. વચ્ચે ઘડો છે. એને તમે સર્જન કરો અને માટે નાશ કહેવું પડે. ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એવું આપણે કહીએ છીએ. આપણો પોતાનો પણ જન્મ, સ્થિતિ અને નાશ. આમ સર્વ કોઈ જગતમાં જેટલા પણ નામરૂપ છે, જેટલું પણ કાર્ય છે એ બધા જન્મેલા જ છે, સર્જાયેલા જ છે. એ આપણી પાક્કી સમજ છે, બરાબર કે નહીં? એટલે આપણે જન્મેલા છીએ એટલે બીજી કઈ હકીકત આપણી સાથે હોય, રહેલી હોય, કયું સત્ય આપણી સાથે હોય? આપણી બુદ્ધિમાં. હો, આપણે પોતે એવું માનતા હોઈએ કે આપણે જન્મેલા છીએ, તો બીજું કયું સત્ય, બીજી કઈ સમજ આપણા માટે હોય? મરી જવા, મૃત્યુ. જન્મેલા છીએ અને પછી બધો વિચાર વધારે નથી કર્યો કે ખરેખર તાત્વિક રીતે કોણનો જન્મ થયો, કોણ છે અને કોણ મૃત્યુ પામે, એ વિચાર કરતા નથી. વિચાર કરીએ તો બધા જવાબ મળે. ખરેખર વિચાર કરીએ આપણને
એક રસ પડે વિચાર કરવામાં. તો ખરેખર તો એવું છે કે બધાની બુદ્ધિમાં જે વિચાર કરવા માટેનું જે અધિષ્ઠાન છે ને, જે પ્રેરક બળ છે જેના કારણે વિચાર થઈ શકે, એ તો પરમાત્મા જ છે. બુદ્ધિમાં જે કંઈ પ્રેરણા મળે છે ને, વિચારો આવે છે ને, એનું એક હેડક્વાર્ટર છે. જેમાં બધી વીજળી મળતી હોય એને એક હેડક્વાર્ટર હોય ને, એ જગ્યાનો સપ્લાય હોય. એમાં પ્રાણી માત્રની બુદ્ધિમાં આ પ્રેરણા, વિચારો, ભાવના કે જે કંઈ સમજ, આ બધી ક્યાંકથી આવે છે, કનેક્ટેડ છે. એ ક્યાંકથી આવે છે, એનું મૂળ સ્ત્રોત છે કોઈક. એનું નામ છે હિરણ્યગર્ભ. આ શબ્દ સાંભળ્યો તમે? હિરણ્યગર્ભ, બ્રહ્માજી, હિરણ્યગર્ભ. એ જ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા. એમાંથી જ આ બધાની બુદ્ધિમાં પ્રસારિત થાય છે જ્ઞાન. એટલે કે આપણી બુદ્ધિ સ્વતંત્ર નથી. આપણી બુદ્ધિ સ્વતંત્ર કશું ઉત્પન્ન નથી કરતી. સૂક્ષ્મ સ્તરે જે પરમાત્માનું જ્ઞાન સ્વરૂપ છે એ જ બધાની બુદ્ધિમાં અભિવ્યક્ત થઈ રહ્યું છે. આપણે એ જાણતા નથી. આપણે તો આપણા એક ઉપાધિને હું કહીએ છીએ એટલે આપણને એમ કે આપણી અંદર કંઈક બધું સ્વતંત્ર રીતે બધું સર્જાતું હશે. એ સ્વતંત્ર રીતે છે ને, એ તો આપણી પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી છે. અને એ પ્રોપર્ટી એટલે શું? અવિદ્યા, કામ, કર્મ, સંસ્કાર. અજ્ઞાન, પોતાના સંસ્કાર અને અનાદિકાળથી જે કે આપણે અભ્યાસ કરતા આવ્યા છીએ, જે સૂક્ષ્મ શરીરમાં અંતઃકરણમાં જમા થાય છે, એ આપણી પોતાની પ્રોપર્ટી છે. એ બધાનું જુદું જુદું હોય, પણ એ બધાનું અધિષ્ઠાન છે જે આપણું જાળવી રાખે છે, એ તો જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે. અને એક જ છે. એટલે ઉપનિષદને બધી ખબર છે કે જે તત્વ છે તો એક જ છે. અને માટે જે અભિવ્યક્ત થતું હોય, જે સગુણ સાકાર હોય, એ પણ કોણ હોય? જો એક જ હોય તો જે અનેક રૂપે જણાય છે, જે સગુણ જણાય છે, સાકાર જણાય છે, એ પણ કોણ હોય? એ જ હોય. એનાથી ભિન્ન કોઈ હોઈ શકે નહીં. આ સત્ય શું છે પાછું? એ અનેક નથી, દેખાય છે અનેક, પણ સત્ય શું છે? એ છે તો એક જ. અને પારમાર્થિક સત્ય એક જ છે પાછું એમ. એટલે એનું વર્ણન કરવું હોય તો શું કરી શકાય એને? બધાનું જે સત્ય હોય એ ખરેખર કેવું હોય તો કે બધા રૂપ, બધા આકાર, બધા ગુણો, બધી વિશેષતાથી પર જ હોય એ સત્ય. એમાં કોઈ આકાર રહી જ ના શકે, નહીં ત્યારે એ સત્યની વ્યાખ્યા બદલાય જાય. કારણ કે બધા આકારમાં રહેલું હોય તો પછી તમારે એ તત્વની વ્યાખ્યા શું કરાય? માની લો કે તમે અનેક પાણીના પાત્રો ભરેલા હોય, અનેક ગ્લાસમાં પાણી હોય, કોઈ ગ્લાસમાં પાણી, કોઈ લોટામાં હોય, કોઈ બીજામાં હોય, તો પાણી કેવા આકારનું જણાય? જે પાત્રમાં જે આકાર વાળું પાત્ર હોય, પાણી એનો આકાર ધારણ કરી લે. હવે તમારે બધા આકારમાં કોણ છે? પાણી. પાણી પોતે કેવું છે? તમારે સમજાવવું હોય કોઈને કે પાણી પોતે કેવું છે, કયો આકાર પાણીનો સાચો, તો શું કેવું પડે? પાણીનો પોતાનો આકાર કેવો છે? તમે જો આગ્રહપૂર્વક કહેવા જાઓ કે ના ના આ શ્રેષ્ઠ આકાર છે, એ જ પાણીનો આકાર, એવું કહી શકો? જેવું કહો તો બીજા બધા આકાર કોના છે? કોના સાબિત થાય? બરાબર ને? એટલે તમે કહી જ ના શકો, તો બંધાઈ જાય પાણી. એટલે પાણીનું સાચું સ્વરૂપ કયું? નિરાકાર. તો એ આકાર કોના છે? પાત્રના આકાર નથી. એ પાણી આકાર વાળું જણાય છે ને, તો આકાર એ કોના છે? ભલે પાત્રના કહો તમે, પણ કારણ કે અહીંયા તો પાણીનું પાત્ર જુદું છે એટલા માટે. પણ એ જે પાણી આકાર ધારણ કરે છે ને, કે એમાં જે રંગ નાખો એ રંગવાળું પણ પાણી બની જાય છે ને, જે પાત્રમાં નાખો એ પાત્રનો આકાર પાણી ધારણ કરી લે છે ને, તો એ બધા આકારમાં પણ કોણ છે? પાણી જ છે. અને સ્વયં કેવું છે? આકાર. તો જ વર્ણન બરાબર થયું કહેવાય ને. બરાબર કે આવું તત્વ છે, આવું તત્વ છે. એટલે વર્ણન કરવાની આ જ રીત છે, આ સિવાય કોઈ રીત નથી. જેમ જેમ તમે આ બધું શીખતા જાઓ, ઘડો પણ ઘણું બધું શીખવાડે. એક માટીનો ઘડો હોય ને, એના વિશે પણ તમે વિચાર કરો તો તમને સમજાય કે ખરેખર ઘડાની ઉત્પત્તિ છે. ઉત્પત્તિ છે ઘડાની. એ ઉત્પત્તિ એટલે શું? ઘડાનું સર્જન એટલે શું વસ્તુ છે? કારણ કે જો ઘડાનું સર્જન હોય ને માટી
કરતા જુદો, થોડો પણ જુદો ઘડો હોય, એક અંશ પણ એની અંદર ભેદ હોય માટી અને ઘડાની અંદર, કોઈક રીતે પણ તમારા ઘડાને સ્વતંત્ર રીતે સાબિત કરી શકતા હો કે ના આકાર ઘડાનો છે એવું કહેતા હોય, તો એ પણ સિદ્ધ થઈ શકે એમ નથી. ઘડાનો આકાર કેમ સિદ્ધ ના થાય? હા, ઘડાને તોડી નાખીએ તો તોડવાની જરૂર છે, તોડ્યા પછી જ સમજાય કે તમે એવું કરી શકો કે તમે ઘડામાંથી માટી જુદી પાડીને કોઈને આપી દો અને આકાર તમારી પાસે રાખી શકતા હો, તો સિદ્ધ થાય કે ઘડાનો આકાર છે. એવું શક્ય છે. કેટલી બધી પ્રક્રિયાઓ છે, કેટલી બધી રીત છે જેથી સમજી શકાય કે ભાઈ ઘડાનું સર્જન પહેલા જે માટીનું વજન હતું, ઘડાનું સર્જન થયા પછી કેટલું વજન હતું? જે ઘડો સર્જાયો એનું જે વજન છે, તમે એમ કહેતા હો કે ના ઘડો ઉમેરાયો તો સારું, હવે ઘડો ફૂટી ગયો, માની લો કે ઘડો ફૂટી ગયો, પછી એ ફૂટી ગયેલી માટીનું વજન કરો અને ઘડાનું પહેલાનું વજન તમે લખી રાખો, શું ફેર આવશે? જો ઘડો હોય તો વજન ઓછું થવું જોઈએ કે ના થવું જોઈએ? કારણ કે ઘડો ફૂટી ગયો, હવે એકલી માટીનું વજન આવવું જોઈએ ને, તો બંને વજન કેવા હોય? સરખા જ હોય. તો ઘડાનું શું વજન હોય? ઘડાના ખાતામાં શું આવે? તમે મને નક્કી કરી સાબિત કરી બતાવો કે ઘડાના ખાતામાં આટલું તો આવવું જ જોઈએ, તો બુદ્ધિમાન કહેવાય. ખરેખર સિદ્ધ કરી બતાવો. કોઈ રીતે સિદ્ધ થાય એમ નથી. ઘડાના ખાતામાં કશું જ જમા થઈ શકે એવું નથી. કોઈ રીતે ઘડાનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકે એવું નથી. એટલે આપણે એક સત્તા ઊભી કરીએ. કેમ? તો કે માટીમાં પાણી ના ભરી લેવાય, ઘડામાં પાણી ભરી લેવાય છે. બસ એટલું મહત્વ છે. પણ એટલે કે ઘડો સત્ય બની જતો નથી. બસ આ યાદ રાખવાની જરૂર. ભલે ઘડો ઉપયોગી હોય, ઉપયોગ કરો, પ્રેમથી ઉપયોગ કરો, ઉપરથી તમે એને ઘડાને આદર આપીને એનો ઉપયોગ કરશો. કેમ? તો કે આ ઘડો માટી જ છે, તુચ્છ નથી, એ માટીનો બનેલો છે અને ઉપયોગી છે. પણ ઉપયોગિતા માટે કોણ જવાબદાર છે? માટી ઉપયોગી નથી, પણ ઘડાની ઉપયોગિતા માટે કોણ જવાબદાર છે? માટી જ ઉપયોગી છે. તો તમારે કોઈ પણ દ્રષ્ટિબિંદુથી મહત્વ કે સત્ય બુદ્ધિ કોનામાં રાખવી જોઈએ? માટીમાં. બસ આવું જ કંઈક છે. આવું દરેક નામરૂપ સાથે. હવે માટીથી આગળ વધવાનું છે કે ઘડાનું સત્ય માટી, માટીનું સત્ય શું ખબર છે? ઘણા લોકો બિચારા ગભરાઈ જાય, કારણ કે આવું તો કોઈ સાંભળ્યું જ ના. માટીનું સત્ય કણ, એક કણ કે છે. તમે કાળ કહો છો, કઈ વાંધો નહીં, જે કહો. તમારી બુદ્ધિ જ્યાં સુધી પહોંચી શકે ત્યાં સુધી જાઓ. તો તમારે તાંબાનું સત્ય શોધવું પડે ને. તાંબાના ગળાનું સત્ય તાંબુ. બહુ સરસ સરસ દ્રષ્ટાંત છે. તાંબાના ગળાનું સત્ય તાંબુ, માટીના ગળાનું સત્ય માટી, સોનાના ગળાનું સત્ય સોનું, ચાંદીના ગળાનું સત્ય ચાંદી. તો કેટલા બધા સત્ય થઈ ગયા? માટી, તાંબુ, સોનું, ચાંદી, કેટલા સત્ય થયા? પણ સત્ય કેટલા હોય? એક જ હોય. એટલે હજી તત્વ સુધી પહોંચ્યા નથી. ખરું, ઘડાનું તત્વ જાણ્યું આપણે. હવે આપણે કોનું તત્વ જાણવાનું? માટીનું તત્વ શું, તાંબાનું તત્વ શું, ચાંદીનું તત્વ શું, સોનાનું તત્વ શું, એ બધું જાણો. ત્યારે એકેન વિજ્ઞાનેન સર્વમ વિજ્ઞાતમ ભવતિ. પછી મનુષ્યનું તત્વ શું, પછી આ ઝાડપાનનું તત્વ શું, પછી વૃક્ષ વેલાનું તત્વ શું, 5 મહાભૂતનું તત્વ શું. ખરું ને? અનેક તત્વો છે આ બધા. સાંખ્ય લોકો 24 તત્વ કે બીજા 40 કહેતા હોય, જે જેટલા તત્વો જેને લઈ આવે. પણ એ બધાનું તત્વ પણ એવું હોવું જોઈએ જે એક જ છે અને એને જણાવતું બધું જણાઈ જાય
અને એ જ સત્ય હોય, એ જ પરમ તત્વ હોય, ત્યાં સુધી આપણે જાણવાનું છે. એટલે હવે કઈ પ્રક્રિયા છે, કેમ જાણવું આ બધું? અનેક પ્રક્રિયા છે, અનેક મોડેલ છે. દરેક ઉપનિષદ પોતાની રીતે સમજાવતું હોય, ભગવાન પોતાની રીતે ગીતામાં એનું વર્ણન કરતા હોય કે અર્જુન, હું જ બધામાં રહેલો છું, હસ્તાની સર્વભૂતાની, હું જ બધામાં રહેલો છું. એટલે એ કયા ભગવાન? શ્રી કૃષ્ણ ભગવાન રથમાં ઉભેલા છે ને અર્જુનને કહે છે કે બધા ભૂતો મારામાં છે. ભગવાન તમે રથમાં છો, બધા ભૂતો તમારામાં હોય એટલે તમે કહી રહ્યા છો? નામરૂપ વાળા તમે, એમાં તો કઈ બધા ભૂતો તમારામાં હોઈ શકે નહીં કોઈ દિવસ. ભગવાન કહે છે હું જ બધાના હૃદયમાં બિરાજમાન છું, ખરું ને? એટલે આ કયું સ્વરૂપ હશે ભગવાન? એક રથમાં ઉભેલા શ્રી કૃષ્ણ ભગવાન છે ને એ જયારે કહી રહ્યા હોય કે બધા પ્રાણી માત્રનો આત્મા હું જ છું, સમગ્ર જગતનો અધિષ્ઠાન હું જ છું, તો એ ભગવાનનું પાછું બીજું સ્વરૂપ હોવું જોઈએ. એ કયું સ્વરૂપ? એ કયું સ્વરૂપ? અર્જુન, તારો આત્મા હું છું. ધનંજયસ્ય આત્મા શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણસ્ય આત્મા ધનંજય. તો એ ભગવાનનું સ્વરૂપ એટલે કયું સ્વરૂપ? જે શ્રી કૃષ્ણનું પણ સ્વરૂપ છે, જે અર્જુનનું પણ સ્વરૂપ છે, જે આપણું પણ સ્વરૂપ છે. વિરાટ એટલે શું ખબર છે? વિરાટ એટલે જગતના બધા નામ રૂપો, એની અભિવ્યક્તિ એટલે વિરાટ સ્વરૂપ. પણ એ તો વિરાટ સ્વરૂપ એટલે વાળી પાછું નામ રૂપ વાળું જ. આ તો દરેકનો આત્મા અત્યારે આ ક્ષણે પણ આત્મરૂપે જે રહેલા જ છે, તો એ શ્રી કૃષ્ણ ભગવાનનું કયું સ્વરૂપ થયું? પારમાર્થિક સ્વરૂપ કહો. એ કેવું હોય? તો કે જેમાં કોઈ ઉપાધિને સ્થાન નથી અને બધા જાણી શકે એવું હોય. પાછું ખાલી કલ્પના ના કરવાની હોય કે નિર્ગુણ નિરાકાર એવું ભગવાનનું જે તત્વ છે બધે રહેલું છે, એવું નહીં. આપણે અત્યારે આ ક્ષણે પણ એ તત્વનો અનુભવ કરી શકીએ એવું એ તત્વ હોવું જોઈએ. તો તમને તમારી અંદર એવા કોઈ તત્વનો અનુભવ થાય છે? તમારી અંદર તમને કોઈ એવા તત્વનો અનુભવ થાય છે કે જે એની મેળાએ જ અનુભવાતું હોય અને તમે ગમે ત્યાં હોય એનો અનુભવ થતો જ હોય? તમે સુખી હો કે દુઃખી એનો અનુભવ તો થાય, તમે ઘરમાં હો કે ઘરની બહાર એનો અનુભવ તો થાય, એકલા હો કે બધાની વચ્ચે એ અનુભવ તો થાય. એવું કોઈ તત્વ તમને અનુભવાય છે તમારી અંદર? વેરી ગુડ. હું છું. મારે નક્કી કરવું પડે છે કે હું છું. નહીં તો હિન્દી ભાષી હોય એમ કે ભાઈ હું છું મને નથી અનુભવાતું. એ શું કહે છે? મેં હું. અંગ્રેજી આવડતું એ શું કહેતો? શબ્દો ભલે જુદા જુદા હોય, ભાષા ભલે જુદી જુદી હોય, પણ એ ભાષા જાણનાર કહેતો નથી કે હું છું. એ તો વ્યક્ત કરે છે. એ સ્વરૂપ તો એની મેળાએ અનુભવાય છે. અને સંસ્કૃતમાં આપણે શું કહીએ છીએ? સત અને ચિત્ત. આપણી મુશ્કેલી શું છે કે હું છું નો અનુભવ થાય છે, હું છું નો અનુભવ થાય છે, પણ હું કોણ છું, જે ખરેખર હું છું, એનો અનુભવ થતો નથી. અને ઉપનિષદ કહે છે આ સત અને ચિત્ત છે, એની સાથે જ ત્રીજી અનુભૂતિ પણ છે. એની અનુભૂતિ આનંદ, અસ્થિ અને ભાતિ, હોવું અને ભાસવું એની અનુભૂતિ છે. એની સાથે ત્રીજી અનુભૂતિ પણ હોય જ. એ અનુભૂતિ એટલે કઈ અનુભૂતિ? પ્રિય. અસ્થિ, ભાતિ અને પ્રિય. તો પ્રિયત્વનો અનુભવ છે કે નહીં? તમને શું પ્રિય છે એની વાત નથી, એ જે હોય તે. પણ પ્રિય કોને કહેવાય? પ્રેમ કોને કહેવાય? આનંદ કોને કહેવાય? સુખ કોને કહેવાય? એનો અનુભવ છે કે નથી? એનો અનુભવ પણ છે ને, એની પણ ખબર છે. બસ એ જે હું નો અનુભવ છે કે નહીં, હું ક્યાં છું, કોણ છું, એ બધી ગરબડ નહીં. બસ પડે હું માણસ છું, સ્ત્રી છું, પુરુષ છું, પાપી છું, પુણ્યશાળી છું ને સફળ છું, નિષ્ફળ છું, એ બધાની જરૂર નથી. એ બધી પ્રોપર્ટી આપણી પોતાની છે. એ સર્જન આપણું પોતાનું, એ ભગવાનનું સર્જન નથી. જે શુદ્ધ, જે સર્જન છે જ નહીં, જે છે એ હોવા પણ એ તો અનુભવાય છે ને. એની સમજ તો પડે છે ને કે હોવાપણું છે. એ સમજ પડે છે કે અનુભવાય છે. એ શું બતાવે છે? તો કે હોવાપણાની અંદર ભાસવાપણું પણ છે જ. ભાસવાપણું એટલે શું? જ્ઞાન.
ચિત્ત એટલે જ્ઞાન. કે તમારે એવું કહેવું પડે કે ના, હું જરા નક્કી કરીને કહું, મને આંખોથી દેખાય છે તો હું છું, એવી જરૂર છે? હું પૂછીને કહું, હું પૂછીને કહું કે હું છું કે નહીં? મેં દવા લીધી કે નહીં, બીજાને પૂછી જવું પડે. કે તમને ઘરમાં હોય ને ધ્યાન રાખનારા, કારણ કે ભૂલી ગયા આજકાલ લોકો બીજા દવા લીધી કે નહીં. કોઈક વ્યક્તિ જરા એનું જતું રહ્યું છે અને રાત્રે સુઈ ગયેલો, ત્યારે એને બૂટ મોજા અને બધું આમ સરસ બધું પહેરેલું હતું અને ઊંઘમાં કોઈના બૂટ ચોરી ગયો. સવારે ઉઠીને પછી કહે છે હું છું કે કેમ નક્કી કરું? કેમ તો કે રાત્રે જે બૂટ પહેરે શોધું તો બૂટ ચોરાઈ ગયા, તો હવે હું છું કે નહીં? એ બૂટ પહેરેલો હતો ત્યારે હું છું, પણ બૂટ નથી એટલે હું નથી, એવો પ્રશ્ન હોય. બૂટના આધારે નક્કી કરવાનું કે કોઈ મારી બીજી કોઈ લાગણીના આધારે નક્કી કરવાનું હું છું કે નથી? કોઈની જરૂર છે હુંના અસ્તિત્વ માટે, કોઈનો આધાર લેવાની જરૂર છે કે તમારે નક્કી કરવાની જરૂર છે કે તમે છો? તમે છો કેમ છો? તમે શેના પરથી કહો છો કે તમે છો? કોણે કહ્યું તમે છો? શેના પરથી નક્કી કરો તમે છો? છું એટલે છું, બસ છું એટલે છું. અને કે પારમાર્થિક સત્તા એ આપણી અંદર એ પણ છે, એ પણ એની કોઈ કિંમત નથી, આપણને કોઈ જ કિંમત નથી એની. આવી આપણી બુદ્ધિ છે, શું કરીએ? અને પછી શું મળે? તમે અનાદર કરો, જે પાયાની વસ્તુ હોય એનો તિરસ્કાર કરી દીધો હોય અને હવે તમારી જાતે તમે કલ્પિત અનુભવતા હો, આકારવાળી, જેનો કોઈ આકાર જ નથી એવા તમે પોતાના આકારવાળા માની લેતા હો, તો પછી શું મળે જીવનમાં? અલ્પતા સિવાય શું મળે? પણ આકાર સિવાય શું મળે? અજ્ઞાન આવી વસ્તુ છે. એટલે સત્ય તો એવું છે કે દરેકના હૃદયમાં આ તત્વ તો અનુભવાય જ છે. હું છું એ તો છે, હું છું એ સહજ રીતે અનુભવાય છે. એટલે કે એટલો પરમાત્માનો સ્વભાવ કે એટલું પરમાત્માનું સ્વરૂપ દરેક જણ સ્વીકારી શકે એમ છે કે હા, મારી અંદર પણ એટલી વસ્તુ તો છે. આપણો પ્રશ્ન કયો છે? અનંતતા કે આનંદ કે સુખ અનુભવાતું નથી. ઉપનિષદ શું કહે છે કે તમે તમારા વિશે જે ઉપનિષદનો અભિપ્રાય છે એ વસ્તુને જ માત્ર તમે સત્યતા આપો. તમે નિર્ણય ના લો કે હું કોણ છું. એ જે હું છું સ્વયં અનુભવાય છે એટલા પૂરતું જ તમારું સત્ય જાળવી રાખો, તો ત્રીજી વસ્તુનો પણ અનુભવ થશે. આ હું છું ને રંગરૂપ કોણ આપે છે ખબર છે? આ સતચિત્તને નામ વાળું, રૂપ વાળું કોણ બનાવે છે? કોણ બનાવે છે? આપણી બુદ્ધિ. આપણી બુદ્ધિ. આપણે કહીએ છીએ ને કે હું માણસ છું, ખબર ને? મેં કલ્પના કરી, એને કે અધ્યારોપ, આરોપ કરીએ છીએ. બસ પછી એ શરીરનો રંગ એ કોનો રંગ બની ગયો? આત્માનો. શરીરનું નામ કોનું નામ બની ગયું? શરીરની વિશેષતા કોની વિશેષતા બની ગઈ? મારી. એને કે અધ્યારોપ. એટલે હું છું એ તો શુદ્ધ પરમાત્મા સ્વરૂપ છે, એમાં બધો અધ્યારોપ આપણે કરેલો છે. એટલે જે અનંતતાનો અનુભવ થવો જોઈએ એ અનુભવ થતો નથી. પરમ સુખનો જે અનુભવ થવો જોઈએ એ અનુભવ થતો નથી. સુષુપ્તિમાં શું થાય છે? આપણી બુદ્ધિ જે અત્યારે આ બધું અધ્યારોપ કરે છે એ અધ્યારોપ કરવાનું કામ બંધ કરી દે છે ભગવાનની વ્યવસ્થાથી, ભગવાનની કૃપાથી. એ વખતે આપણી બુદ્ધિ કે મન આ કોઈ પ્રકારના અધ્યારોપ આપણા ઉપર કરવા દેતા નથી. બુદ્ધિ થાકી ગઈ એટલે સુઈ જાય, મન પણ થાકી ગયું એટલે સુઈ જાય. અને તમને જે અનુભવ થાય છે એ શાનો અનુભવ થાય છે? પૂર્ણતાનો, શાંતિનો, અનંતતાનો, સુખનો. તો એ અનુભવ માટે કોણ જવાબદાર થયું? પરમાત્મા. પરમાત્મા જવાબદાર થયું. કોણ જવાબદાર થયું? એ જ હું છું, જે અત્યારે હું છું અનુભવાય છે ને સ્વયં રીતે, એ જ સહજ રીતે અનુભવાય છે. બસ એનું જ્ઞાન નથી આપણને, પણ અનુભૂતિ તો છે ને. હવે તમારી અનુભૂતિ, તમારો હું કેવો નક્કી થયો?
અસ્થિ ભાતિ અને પ્રિય સચ્ચિદાનંદ. ખરા ને? તમારું હું છું, આમનું હું છું. તમે જગતમાં જેટલા જીવાત્મા છો બધાના હું છું ને હવે તમે ઓળખી શકો કે બધા પ્રાણી માત્રના હૃદયમાં હું છું ની અનુભૂતિ, એ મને જે અનુભૂતિ થાય છે એ જ હોવી જોઈએ. તો કેટલા હું છું થયા? હા, હું છું અનેક હોય તો મુશ્કેલી. એ હું છું ની અનુભૂતિને તમે વિચારો કે એમાં કોઈ આકાર છે, એમાં કોઈ નામ છે, તો એમાં ભાગ પાડી શકાય એવી વ્યવસ્થા છે, ગણતરી થાય એવો પ્રશ્ન રહ્યો એમાં? તો કેટલા હું છું રહ્યા? એક જ. અને હું છું બે નથી, જે હું છે એ જ છું છે. કારણ કે જો હોય એનું જ જ્ઞાન થાય, જે ન હોય એનું જ્ઞાન ના થાય. અને જ્ઞાન થાય એ હોય એનું જ જ્ઞાન થાય, અને જેનું જ્ઞાન થાય એ હોય જ, ન હોય એનું જ્ઞાન ના હોય. એટલે બંને એક જ વસ્તુ છે. પણ સત અને ચિત્ત. અને પછી જયારે તમે અધ્યયનો નથી કરતા તો એ સચિત કેવું અનુભવાય છે? આનંદ સ્વરૂપ. અને બધાનું સત્ય એક છે. તો કેટલા સચ્ચિદાનંદ થયા? એક જ થયા. હવે આપણે કોનું તત્વ શોધવાનું હતું? કોનું તત્વ વિચારવાનું હતું? માટીનું. પછી બીજો ઘડો હતો ને, ત્રીજો ઘડો હતો સોનું, અને ચોથો ચાંદી. બોલો, 4 તત્વથી શોધવાના હતા. પણ કઈ નહીં, આપણને આપણું તત્વ તો સમજાવે ને. એ તત્વને સચ્ચિદાનંદ કહો, અસ્થિભાતિ પ્રિય કહો. આ બધું આપણને આવું લાગવું જોઈએ કે હા મને સમજાય. ખાલી વાતો ના રહેવી જોઈએ. અઘરી પ્રક્રિયા કે અઘરા સિદ્ધાંત એવું બધું નહીં. અને આ તો કોઈ પણ જાણી શકે, કોઈ પણ ઉંમરની વ્યક્તિ અભણ હોય પણ સમજી શકે. ગંગા સતી ક્યાં કશું એવું બધું શીખવા ગયા હતા, પણ તો એને જ્ઞાન પ્રાપ્ત કર્યું ને. કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. કેમ? તો કે બધાનું સત્ય એ જ છે, અને પાછું એટલું નજીક છે. પરમ સમીપે નાથી તો લઈ જાવ કે એટલું સમીપ છે તત્વ, એટલે અઘરું પણ નથી. અને બધાના ભાગ્યમાં છે, બધાના નસીબમાં છે. કોઈને એ તત્વ ન મળે એવું પણ નથી. પાપી હોય કે પુણ્યશાળી. આપણામાં રસ લઈએ ને તો સમજાય. આપણે પાપીની મની અંદર ભગવાન જ છે, તને ના જણાય તો કઈ વાંધો નહીં. પેલા તું નક્કી કર તારામાં છે કે નહીં. મારામાં હોય તો મને સંતોષ થાય, પછી આપણે સમજી શકીએ કે આ જ સત્ય કોઈનું પણ હોય છે. સારું, પ્રાણી માત્રનું સત્ય તો આ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જ હોય. હવે આપણે જાણવાનું છે કે આ માટીનું, પૃથ્વીનું, કણનું એનું સત્ય, સોનાનું સત્ય, ચાંદીનું સત્ય, તાંબાનું સત્ય, એવું જાણવું હોય તો શું કરવું? એનો કયો ઉપાય છે? તો હા, એના મૂળમાં કઈ રીતે જવું? કે માટીને ખોદવાથી થોડું માટીને ખોદો ને તો માટીમાંથી જ તાંબુ મળે કે ના મળે? માટીમાંથી જ સોનું મળે, માટીમાંથી જ ચાંદી મળે. એટલે ચારેય તમે એક જ તત્વ મૂકી શકો. જેમાં પૃથ્વી તત્વ બધું શું કહેવાય? પૃથ્વી તત્વ થયું કે ને? આ એક આપણી રીત છે, પૃથ્વી તત્વ. હવે તમે થોડું ઘણું આ વેદાંત શાસ્ત્રનું શ્રવણ કર્યું હોય તો કેટલા મહાભૂતની વાત છે? 5 મહાભૂતની વાત છે. પૃથ્વી સૌથી સ્થૂળ છે. પૃથ્વી શેમાંથી આવે છે? જળમાંથી. તો પૃથ્વીનું તત્વ શું નક્કી થયું? જળ. જળનું તત્વ શું નક્કી થયું? સીધું પુષ્કરણીમાં અગ્નિ. અગ્નિનું તત્વ શું નક્કી થયું? વાયુ. અને વાયુનું તત્વ આકાશ. હવે આપણે કોનું તત્વ શોધવાનું? આકાશ. આકાશનું તત્વ. તમને શું લાગે છે આકાશનું તત્વ કોણ હશે? આકાશનું તત્વ તમે મહત્તત્વ કહી શકો, માયા કહી શકો, અવ્યક્ત કહી શકો, હેલો, અવ્યક્ત કહી શકો. તો અવ્યક્ત આખા બ્રહ્માંડનું તત્વ હોઈ શકે કે ના હોઈ શકે? કારણ કે બધું વ્યક્ત થાય છે. જેટલું વ્યક્ત થાય છે એ બધું શેમાંથી પ્રગટ થતું હોય? એનું કારણ શું હોય? અવ્યક્ત. હવે આપણે કોનું તત્વ શોધવાનું? અવ્યક્ત.
અવ્યક્તને કોણ પ્રકાશિત કરે છે? છાંદોગ્ય ઉપનિષદમાં ગુરુજી શિષ્યને કહે છે આ તત્વ સમજાવતા કે જો તારા તત્વ સમજવું હોય તો જો સામે પેલું વડનું ઝાડ છે ને એનું ટેટુ લઈ આવે. એ લઈ આવે પછી ક્યારે ફોડ્યું પછી કે એની અંદર જે સૂક્ષ્મ બીજ છે ને એને પણ ફોડ. સૂક્ષ્મ બીજને ફોડ. હવે શું દેખાય તને? તમે કહો શું દેખાતું હશે શિષ્યને? એ બીજ વડના ટેટાના સૂક્ષ્મ જે બીજ છે ને એને તોડવાથી શું દેખાય? હા, માટી જેવું દેખાય. વિચાર કરો, અત્યંત સૂક્ષ્મ એના બીજ હોય છે વડના ટેટાની અંદર. એને પણ તમે તોડો તો શું દેખાય? બીને તોડવાની વાત છે. કઈ ના દેખાય ને, કઈ જ ના દેખાય. એને શું કહેવાય? અવ્યક્ત. પણ આટલું મોટું વડનું ઝાડ શેમાંથી જન્મ્યું? અવ્યક્ત. તો હવે એ બીજના ઝાડ વડના વૃક્ષનું કારણ એ જે બીજમાંથી મળ્યું આપણને અવ્યક્ત. હવે તમે બીજા કોઈ વૃક્ષનું બીજ લઈ આવો, એના બીજને ફોડો, તેમાંથી શું દેખાશે? અવ્યક્ત. તો એ બે અવ્યક્ત વચ્ચે શું ફેર છે? તો જગતમાં બધાનું મૂળ કોણ હોય? અવ્યક્ત. અને કેટલા હોય? એક જ. હવે એ અવ્યક્ત કોને દેખાયું? કોને દેખાય? જોનારને દેખાય. શેનાથી દેખાય? આંખથી દેખાયો. આંખ ક્યારે જોવે છે? આંખને કોઈ દેખાડે છે ને? કોણે નક્કી કર્યું કે અવ્યક્ત છે? મારી બુદ્ધિ. આંખની મદદથી ભલે પણ બુદ્ધિએ નક્કી કર્યું. તો બુદ્ધિમાં નક્કી થયું એ કયા પ્રકાશમાં નક્કી થયું? હા, આત્માને. તો અવ્યક્તને પ્રકાશિત કરનાર કોણ છે? આત્માનું સ્વરૂપ કેવું સાબિત થયું? જ્ઞાન. જાણ્યું ને, અવ્યક્તને જાણ્યું ને. જાણવું જ્ઞાનનો પ્રકાશ. બુદ્ધિ દ્વારા જણાવે પણ બુદ્ધિને કોણ પ્રકાશિત કરે? આત્મા. એ કેવો હોય તો કેવો હોય? જ્ઞાન સ્વરૂપ. એટલે આકાશ શેમાંથી જન્મ્યો છે? એ જ આત્મા. આત્મન આકાશ સંભૂત. એ જ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા આકાશ વિશે વિચાર કરે છે અને આકાશ એને અનુભવાય છે. આમ જેની કલ્પના કરો, જેનો વિચાર કરો, એનો આપણને અનુભવ થાય છે. અત્યારે આપણી બુદ્ધિ એવું કહે છે કે તત આત્મા એ પૂર્ણ બ્રહ્મ અહમ દેહ, જેનું સ્વરૂપ પૂર્ણ બ્રહ્મ છે એ આત્મા કે પરમાત્મા પોતાના વિશે કેવો નિર્ણય ધરાવે છે? હું દેહ છું. એટલે આપણને આ બધું વિચિત્ર લાગે છે. ખરેખર આકાશ સર્વવ્યાપક હોય, આકાશ બધાનું અધિષ્ઠાન હોય તો આકાશનું અધિષ્ઠાન પણ એ જ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે. આ પરમ સત્ય છે અને ઉપનિષદ આની ઘોષણા કરે છે. વેદાંત એટલે આ છે કે જે છે તે પરબ્રહ્મ છે. એટલે હવે કોઈ પણ નામરૂપ હોય, કોઈ પણ ઘડાનું નામરૂપ હોય, બધા જગતના બધા પદાર્થો, જળ ચેતન જે કે જેની સાથે વ્યવહાર કરે, જે પણ વ્યક્ત છે એની અંદર 5 અંશ રહેલા હોય છે. આ થોડીક જુદા પ્રકારની પ્રક્રિયા છે, શાસ્ત્રની જ છે, પણ એની સમજાવવાની એક પદ્ધતિ છે કે નામરૂપ તો છે જ બધાની અંદર. ખરું કે નહીં? બધી વસ્તુની અંદર નામરૂપ છે. અને તમે આ નામરૂપને આપણે ક્લિક કહીએ, આને ઘડિયાળ કહીએ, પછી આને આપણે રેકોર્ડર કહીએ, અને તમે રૂમાલ કહો, બીજાને ટેબલ કહો, અને માઇક્રોફોન કહો. તો દરેક નામરૂપ બીજા નામરૂપથી જુદા પડે છે. એ જુદું પાડવા માટે કોણ જવાબદાર છે? તો કે એનું નામ અને રૂપ. એ ન હોય તો જુદું પાડી શકાય નહીં. નામરૂપને કારણે બધી વસ્તુ જુદી જુદી દેખાય છે. પણ દરેક નામરૂપની સાથે બીજું એક મહત્વનું પરિબળ કહો કે બીજા અંશ પણ છે જે સૂક્ષ્મ છે. એના ગુણ છે નામરૂપના, અને એની સાથે જ છે. તો કે આનું નામરૂપનું આપણે શું નામ આપ્યું? ક્લે. હવે આ
અને જાણીએ છીએ. આ પહેલા મારે કહેવું પડે, આ ક્લિપ છે, આ ક્લિપ છે, આ કવર છે, આ રેકોર્ડર છે, આ રૂમાલ છે, આ ઘડિયાળ છે, આ માણસ છે, આ પશુ છે, આ પક્ષી છે. એટલે આ એટલે શું? ધીસ, આ એટલે ધીસ, આ. હવે આ ઘડિયાળનો આ, માઇક્રોફોનનો આ કે રૂમાલનો આ, એમાં શું ફેર છે? આમાં શું ફેર છે? આમાં કોઈ ફેર છે? બધાની અંદર આ રહેલો છે કે નહીં? આ કયા વગર કોઈ પદાર્થની ઓળખ થાય એવું નથી. બીજી કઈ વસ્તુ છે? છે પણ. આને શું કહેવાય? હવા પણ. એને નામરૂપ સાથે સંબંધ નથી, પણ નામરૂપ એના વગર હોઈ શકે નહીં, એટલો સંબંધ છે. પણ એ હવા પણ ઘડિયાળ સાથે છે, ઘડા સાથે છે, રૂમાલ સાથે છે, માઇક્રોફોન સાથે છે, દરેક ઉપાધિ સાથે પણ છે. ખરું ને? જગતનું કોઈ પણ નામરૂપ હવાપણા વગર હોઈ શકે નહીં. અને કોઈ પણ નામરૂપ એનો અનુભવ થાય છે, એનું જ્ઞાન થાય છે, એટલે ભાસવાપણા વગર પણ હોઈ શકે નહીં. તો બધાની અંદર સમાન રૂપે રહેલી વસ્તુ, સમાન રૂપે રહેલું તત્વ એટલે કયું? હવાપણું અને ભાસવાપણું. હવે ત્રીજું કયું એની અંદર વસ્તુ છે ખબર છે? આ ક્લિપ છે, તમને ગમતી હોય કે ના ગમતી હોય, પણ મને પ્રિય છે. મને એ પ્રિય છે. કેમ? તો કે મને કામમાં આવે છે. એટલે જગતની કોઈ પણ વસ્તુ, કોઈ પણ નામરૂપ, એની અંદર પ્રિયત્વ પણ રહેલું છે. ભલે આપણને ન જણાતું હોય, આપણે કચરો ફેંકી દઈએ નકામો જાણીને, પણ તમે બહાર નીકળીને જુઓ તો બકરી દોડતી હોય કે કચરો ખાવા, કે બીજું સડેલી વસ્તુ તમે ફેંકી દીધી હોય તો પેલી ઈયળો તરત તૈયાર થાય ને ખાવા માટે. તો એ બધાને શું લાગતું હશે? એમાં શાનું દર્શન થતું હશે? પ્રિયત્વ. એ શું બતાવે છે? જગતના બધા જ નામરૂપ, નાના મોટા, સારા ખોટા, બધા જ નામરૂપ, બધી ઉપાધિની અંદર અસ્થિ ભાતિ પ્રિય. હવાપણું એટલે અસ્થિ, ભાસવાપણું એટલે ભાતિ. સંસ્કૃતમાં અસ્થિ એટલે છે, અસ્થિ એટલે આ સત, ભાતિ એટલે છે, અને ત્રીજું શું રહ્યું? પ્રિય. અસ્થિ ભાતિ પ્રિય. આના વગર જગતનો કોઈ પણ પદાર્થ, કોઈ પણ વિષય, કોઈ પણ નામરૂપ હોઈ શકે નહીં. તો બધામાં સમાન રૂપે રહેલું તત્વ કયું છે? અસ્થિ ભાતિ અને પ્રિય. આટલું નક્કી થયું. હવે એ અસ્થિ ભાતિ પ્રિયને જે ઓળખે છે, જે જાણે છે, એટલે કે આપણે, એની અંદર અસ્થિ ભાતિ પ્રિય કઈ રીતે પ્રગટ થાય છે? આમાં તો આ છે એ રીતે પ્રગટ થાય છે, પણ એ જ અસ્થિ ભાતિ પ્રિય હું મારી વાત કરું તો મારામાં કઈ રીતે પ્રગટ થાય? હું છું. તમારામાં કઈ રીતે પ્રગટ થાય? દરેક નામનું રૂપને પૂછો, હાલો કે આની ભાષા આવડતી હોય કે બોલવાની વ્યવસ્થા હોય, તે પણ શું કહે છે? હું છું. તો કેટલા અસ્થિ ભાતિ પ્રિય છે? તો તમારું તત્વ શું નક્કી થયું? શું નક્કી થયું? આ શબ્દ વાપરી શકાય ને? શું નક્કી થયું? અસ્થિ ભાતિ પ્રિય. જળનું તત્વ પણ શું નક્કી થયું? માટીનું તત્વ શું નક્કી થયું? માટીના ઘડાની વાત હતી ને, માટીનું તત્વ શું નક્કી થયું? અસ્થિ ભાતિ પ્રિય. તાંબાનું તત્વ શું નક્કી થયું? ચાંદીનું અસ્થિ ભાતિ પ્રિય. સોનાનું અસ્થિ ભાતિ પ્રિય. અસ્થિ ભાતિ પ્રિય વગર માટીનો ઘડો હોઈ શકે? જેમ ઘડો માટી વગર ના હોઈ શકે, એમ માટી અસ્થિ ભાતિ પ્રિય વગર હોઈ શકે? હોઈ શકે? હજી પાછા હતા તેમ ત્યાં આવી ગયા તો હું કઈ ના કરી શકું. તમે હજી પકડીને બેઠા હો કે ના માટી તો માટી જ છે, તો હું કઈ ના કરી શકું. તમને માટીનું જ્ઞાન થાય છે. કેમ થાય છે? કે અસ્થિ ભાતિ પ્રિય ના હોય
તો માટીનું જ્ઞાન થઈ શકે નહીં. 3 શબ્દની જરૂર નથી. એ જે હોવાપણું છે એમાં જ ભાષાપણું છે, એમાં જ પ્રેમ છે, એમાં જ પ્રિયત્વ આપોઆપ છે. તમારે એમાં કશું નાચવા કૂદવાની કે હસવાની કે કોઈ ચેષ્ટા કરે તો જ પ્રેમની અનુભૂતિ થાય, તો જ આનંદની અનુભૂતિ થાય, એવી કોઈ જરૂર જ નથી. એ પ્રેમ સ્વરૂપ પરમાત્મા સહજ રીતે અનુભવાય જ છે, એની અનુભૂતિ થઈ જ રહી છે. હું માત્ર મારા મન બુદ્ધિને એને ઓળખવા માટે, અનુભવવા માટે શુદ્ધ બનાવું, એકાગ્ર કરું, એટલી જ જરૂર છે. એટલી જ જરૂર છે. એના માટે જે છોડવું પડે છોડો, એનો વૈરાગ. એ તમને સમજાય ત્યારે તમે છોડો, ના સમજાય ત્યાં સુધી માણસ એને પકડી રાખે. અને પકડી રાખે એટલા માટે જ કે એને સુખ જોઈએ. એને જણાય કે આ છોડવાથી સુખ મળે તો કોણ પકડી રાખે? પડે. તો છોડવું સહેલું છે કે પકડવું સહેલું છે? છોડવું સહેલું. છોડવું સહેલું છે, પકડવું કેટલું અઘરું છે. ઊંઘ ક્યારે આવે છે? બધું છોડી દીધું, બધે તમે તમારે બધી વ્યવસ્થા કરીને સરસ રીતે એસી ચાલુ કરીને ઊંઘવા ગયા, પણ ઊંઘ આવતી નથી. કેમ? તો કહો તમને કોઈ બોલાવતું નથી. કેમ ઊંઘ નથી આવતી? પકડેલો. આમ નથી પકડ્યું, પકડ્યું. એટલે છોડવાની પ્રક્રિયા કે છોડવાની કેળવણી જાગ્રત અવસ્થામાં મળે કે સુષુપ્તિમાં મળે? જાગ્રત અવસ્થા. ખરું કે નહીં? અને કોણે કરવું પડે? કોણે શીખવું પડે? મારા વતી બીજું કોઈ કરે? કોણે કરવું પડે? તો જીવન શેના માટે એવું લાગે? પશુ પક્ષી આ ક્રિયા કરી શકે નહીં, એમણે બધું પકડેલું છે. કોણ કામ કરી શકે આ ક્ષેત્રમાં? મનુષ્ય. એ સિવાય મને બતાવો, બધું કરવા તૈયાર છું, પણ આ કરવા તૈયાર નથી. આ તો મને આના માટે સમય નથી. પણ તમે જે કંઈ પકડો છો કે જે કંઈ કરો છો, બધું શેના માટે કરો? આ જ શાંતિ માટે, આ જ સુખ માટે, આ જ પ્રેમની અનુભૂતિ માટે. ભગવાન કહે છે એના માટે કશું કરવાની જરૂર નથી. એ સિદ્ધ જ છે. એને ઓળખવાની જરૂર છે. માત્ર આપણે એટલું જાણવાનું છે આ દિવસોમાં કે મને એમાં રસ છે કે નહીં. સંમત મારી બુદ્ધિ થાય તો જ પોતે સંમત થઈએ કે હા મને એ જ જોઈએ છે. એ પણ જોઈએ છે, સંસારે જોઈએ છે, કકળાટ પણ જોઈએ છે, નિરાશા પણ જોઈએ છે, આનંદ પણ જોઈએ છે, તો મેળ ના પડે. તમારે પહેલા નક્કી કરવું પડે કે તમને શેમાં રસ છે. કોઈ કહેવાની જરૂર નથી, આપણે સમજવાની જરૂર છે કે મને ખરેખર શેમાં રસ છે. અને બુદ્ધિથી પણ સમજાય કે જે કંઈ કરીએ છીએ એના માટે જ કરીએ છીએ. અને હું એક નહીં, વિશ્વના બધા જ જીવો આ જ કામ કરે છે. બધા આને જ શોધે છે, આની જ શોધ ચાલી રહી છે. આ સમજાય તો એનો ઉપાય શું છે, કયા પ્રકારનો છે, એ વેદાંત શાસ્ત્ર આપણને સમજાવે. તો જીવનમાં વેદાંતનું સ્થાન છે કે નથી? વેદાંતનું સ્થાન છે કે વેદાંતનું જ સ્થાન છે? પણ હું વેદાંત પાછળ લાગી રહ્યો, પછી મારા ઘરનું શું, ભોજનનું શું, પરિવારનું શું? એની પ્રવૃત્તિ માટે ભગવાન કોઈ ના પાડતો નથી. આપણે બધી પ્રવૃત્તિ દ્વારા સુખ શોધીએ છીએ, એટલી જ ભૂલ છે. પ્રવૃત્તિમાં કશું ખોટું નથી, પણ સમજવાની જરૂર છે કે સુખ ક્યાં છે, કોનો સ્વભાવ છે, એ પ્રાપ્ત કરવાની વસ્તુ છે કે પ્રાપ્ત જ છે, એ સમજીને જીવન જીવવાનું છે. તો હવે એ સુખ મારું સ્વરૂપ હોય, પ્રાપ્ત જ હોય, તો હવે જીવનમાં કરવાનું શું? કરવાનું શું? તો કે વચ્ચે કોઈક આવે છે, સુખનો અનુભવ થતો નથી. સમજાવું તો ખરું કે મારું સુખ તે જ છે, પણ અસ્થિભાતી પ્રિય કે આનંદની અનુભૂતિ થતી નથી. તો કોણ વચ્ચે આવતું હશે? અજ્ઞાન અને અજ્ઞાનમાંથી જન્મેલા સંસ્કાર, અનાદિકાળના સંસ્કાર. એના માટે આપણે જવાબદાર છીએ કે ભગવાન જવાબદાર? હવે તો પછી એ સંસ્કાર દૂર કોણ કરે? બસ તો જીવન એના માટે જીવવાનું. એ કેમ જીવન જીવવું કે જેથી આપણા સંસ્કાર દૂર થાય, એનું માર્ગદર્શન પણ આ વેદાંતમાંથી જ આપણને પ્રાપ્ત થાય છે. આવતીકાલે આપણે વધારે જોઈશું.